એમનું બધાનું નામ રોશન કરીશું. અને દુઃખ એટલા માટે કે અમે આ સ્કૂલમાંથી જઈને આ મિત્રો, આ ટીચર્સો અને આ બધા અમારાથી આ જે અમે સ્કૂલમાં નિષ્ઠાઓ બનાવ્યા હતા બધું પાછળ છૂટી જશે. અમને આ સ્કૂલની ખૂબ જ યાદ આવશે. આ સ્કૂલમાં અમે રડતા રડતા આવતા અને સાથે હસતા હસતા જતા અને ખૂબ મિત્રો લઈને જતા. ઘર કરતાં અમારું વધારે મન સ્કૂલમાં લાગતું. એક દિવસ સ્કૂલ ના આવીએ તો અમારું ઘરે મન ના લાગતું. નમસ્કાર. આજે આ મંચ પર ઉભો રહીને હું એક જ વાત કરવાથી કહી શકું છું કે હું સચાણા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છું. આ શાળાએ માત્ર અમને ભણાવ્યા નથી પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવી છે. અહીં અમે શીખ્યા કે સપના જોવા તો મોટા જોવા અને એ સપનાને પૂરા કરવા જે મહેનત કરવી પડે છે એ પણ ખૂબ જ મોટી કરવી પડે છે. આ 8 વર્ષમાં અમે ઘણું બધું શીખ્યા. ક્યારેક જીત્યા, ક્યારેક હાર્યા, પણ દરેક વખતે કંઈક નવું શીખીને આગળ વધ્યા. હું અમારા શિક્ષકોનો દિલથી આભાર માનું છું કારણ કે તેમણે અમને માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ સારા માણસ બનવાનું શીખવ્યું છે. તેમણે હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ કરવા પ્રયત્નો કર્યા છે. ડગલે ને પગલે અમારી મદદ કરી છે. ક્યારેક ઠપકો પણ આપ્યો કે જેથી અમે સુધરી શકીએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બને. હું અમારા મિત્રો પાસેથી ઘણું બધું શીખ્યો છું. ભણતા ભણતા વાતો અને મસ્તી કરે છે. આ દિવસો અમને ખૂબ જ યાદ આવશે. શાળામાં સાથે નાસ્તો, પ્રવાસ જવું, પ્રવૃત્તિમાં ભાગ લેવો, આનંદદાયી શનિવાર. હવે તો આ બધા વિષયો પણ અમને ગમતા થઈ ગયા છે. ચાલુ ક્લાસમાં વાતો કરવી, વાતો પૂરી જિંદગી યાદ આવશે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવો. હવે વિવિધ વસ્તુ શીખવામાં મારી ઈચ્છા વધારી અને હવે હું કોઈ બી વસ્તુને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા સક્ષમ બન્યો છું. હું આશા રાખું છું કે આદરણીય આચાર્ય સાહેબ અને અલગ અલગ શિક્ષકો અને વિષયો ભણાવતા શિક્ષિકા બહેનો એમની જોડેથી અમે ઘણું બધું શીખ્યા છે, સ્માર્ટ બન્યા અને હવે ધોરણ 9માં કોઈ બી શાળામાં જશું તો આ શાળા અને શિક્ષકોનું નામ રોશન કરીશું. અને હું અમારા શિક્ષકોને ક્યારેય ભૂલીશ નહીં. તેમને શીખવાડેલા શિષ્ટાચાર અને સાચા માર્ગ પર હંમેશા ચાલીશ. મને સાંભળો આપ સૌને ખૂબ ખૂબ આભાર.